જન્મ્યો અને મૃત્યુ નિશ્ચિત છે. આ તો અમૃત તત્વની કથા છે. મૃત્યુમાંથી અમૃતત્વ તરફ જવાની આ કથા. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. એ ઉપનિષદના શબ્દોને યાદ કરીએ તો ભાગવતનો સાર આપણને મળે. અસતમાંથી સત તરફ જવું. જે નાશવંત છે એ બધું અસત છે, શાશ્વત છે એ જ સત છે. આગળ પ્રભુના સ્વરૂપનો ને પરિચય આપણે મહાત્મ્યમાં જોઈશું. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. સતનો ક્યાંય અભાવ નથી. અસ્તોમાં સદગમય. નાશવંતમાંથી શાશ્વતતા તરફ જવું. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુ નાસુ નાનુ શોચંતિ પંડિતા. ગીતાજીના એ ભગવાનના શબ્દોને યાદ કરો. અર્જુન, તું કઈ વસ્તુનો શોક કરે છે? તને જ ભાન નથી. જે કાયમ નથી એ કાયમ રહે એવી ઈચ્છા રાખે છે. અરે નાશવંત વસ્તુનો, કારણ કે તારા બેનો મેળ કાયમ રહેવાનો નથી. કાં વસ્તુ જતી રહેશે, કાં તું જતો રહેશે. કારણ તમે બંને નાશવંત છો. શાશ્વતતા જ કાયમી છે. એટલે શોક ન કર. બુદ્ધિમાન વ્યક્તિઓ જનાર વસ્તુનો શોક કરતા નથી. જે છે ને પકડી રાખે છે, જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી પ્રકાશ સુધીની યાત્રા. અજ્ઞાન જ અંધકાર છે. સમજાયું નથી એ જ અંધકાર છે. બાકી બધું જે છે એ છે. જે રહેવાનું છે રહેવાનું જ છે. આપણને નથી સમજાતું એ જ અજ્ઞાન જ અંધકાર છે. શું આપણા અને ભગવાનની વચ્ચેનો જે અંતરાય છે, 3 પ્રકારના શાસ્ત્રોએ અંતરાય બતાવ્યા. એક ટાઈમનું, બીજું ડિસ્ટન્સ માઇલનું, અને ત્રીજું અજ્ઞાનનું. આ 3 વિક્ષેપ છે. શું આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમનું અંતર હોઈ શકે? આ જ સેકન્ડે આ જ ટાઈમે ભગવાન છે અહીંયા? તમે કહો હા છે. એટલે આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમ નું ડિસ્ટન્સ યા ડિફરન્સ પોસિબલ નથી. કે આટલા 1000 વર્ષ પહેલા ભગવાન હતા ને આજે નથી, કોઈ એવું કહી શકે? આજે છે ને આપણે છે. અચ્છા, તો માઇલનું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજી ને અહીંયા નથી, એવું થઈ શકે? કે 1000 કિલોમીટરનો અંતર છે, એવું કોઈ કહી શકે? ના, અહીંયા છે. તો કેમ અહેસાસ નથી? કેમ અનુભવ નથી? તો કે અજ્ઞાનનો અંતરાય છે. ટોર્ચ બાજુમાં જ પડી હોય, લાઈટ જતી રહી હોય અને આપણે હાથ ફેરવીએ દેખાતું ના હોય, આપણે કે આ રૂમમાં ટોર્ચ જ નથી. અરે સામે જ પડી હતી, અંધારું હતું એટલે દેખાતું નહોતું. એમ જે સામે જ છે એને ગોતવામાં ઘણીવાર જીવન ખપાવી દઈએ છીએ. ઈશ્વર આપણાથી, જેમ પાણી, શાસ્ત્ર એમ કહે પાણીમાં રહેલી માછલી, સમુદ્રમાં રહેલી માછલી, કોઈને પૂછે આ સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે, ક્યાં હશે? અરે તું એની અંદર જ છો. તારાથી એ જુદું નથી, અળગું નથી. તારે કેવલ એનો અહેસાસ કરવાનો છે. અને જે દિવસ એ વિરાટતાનો અહેસાસ મનુષ્યને થઈ જાય એ જ ક્ષણે એની અલ્પતા સમાપ્ત થઈ જતી હોય છે. અલ્પ ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણે આપણી દિવાલો નક્કી કરેલી. આ ઘડો દેહરૂપી છે, આપણે લાગે આપણે આટલામાં છીએ, આપણે આટલા જ છીએ, એ જ આપણી દિવાલો છે. જ્યારે એ ઘડાની સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય છે. અંજલિમાં રહેલું પાણી જ્યારે દરિયામાં નાખી દો ત્યારે દરિયાના રૂપ થઈ જતું હોય છે. એ અંજલિમાં છે ત્યાં સુધી જ અલ્પ છે. વિરાટમાં ભળતા એ વિરાટ અને શાશ્વત બની જાય. તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. સમાપ્તિમાંથી અસીમિતતા તરફ જવાનું, મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું. આ જ ભાગવતની યાત્રા છે. એ અમરત્વનો અહેસાસ કરાવે છે, શાશ્વતતાનો અહેસાસ કરાવે છે. એ જ એનું ચિરંજીવીપણું છે, એ જ એના અમૃતનું દાન છે. એટલે જ આને અમૃત કહ્યું છે. તવ કથામૃતમ અમૃતમ. કેવલ ચિરંજીવી બની જવું, શાશ્વત બની જવું, એ તો ઉલટાનો ભાર છે. પણ
સંપૂર્ણ જીવીને જવું એ જ જીવનની પૂર્ણતા છે. શ્રીમદ ભાગવતની આ સારની કથા એવી દિવ્ય કથા છે. અને શ્રીમદ ભાગવત એ સ્વયં વેદો અને ઉપનિષદનો સાર છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફળ છે. ગલિત છે એટલે કે હું પીબત અને પીઓ. અને ખાવાનું કે ઘણાના દાંત ન હોય, ઘણાને દાંતના દુખાવા હોય, ઘણાને ખાતા ન આવડતું હોય, દરેક વસ્તુ ખાઈ ન શકાય, પણ દાંત ન હોય એ પી તો શકે. સાધન નથી, અસમર્થતા છે, છતાંય આનું પાન. ભાગવત કથા તો એવી છે ને, ન સમજાતી હોય તોય ત્યાં જઈને બેસવું. બે શ્લોકો પણ કર્ણમાં પડે ને એટલે શ્લોકાર્ધમ શ્લોકપાદમ બા, અડધોય શ્લોક કોઈ સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફલ મળે છે. એવો ભાગવતનો પ્રભાવ છે. એટલે સંસ્કૃતમાં પારાયણ થતું હોય ને ન સમજાતું હોય તોય જઈને બેસવું. ભાગવતના શ્લોકો કર્ણમાં પડે ને તો એ કલ્યાણ કરનારા છે. અમુક લોકોનું સાંભળવું ભલે સમજાય નહીં, પણ એ સાંભળેલું નકામું નથી જતું. શબ્દો ક્યારે નકામા નથી જતા. હૃદયમાં કોઈ ને કોઈ ભાવ, શબ્દને પણ બ્રહ્મ કહ્યું છે. તમે અહીંયા બેઠા હો, બહુ સારા મૂડમાં આવો ને બે શબ્દો હું તમને એવા કહી દઉં, તમારો આખો મૂડ ઓફ થઈ જાય, એવો ચહેરો પડી જાય, તમે ફીકા પડી જાય. બે શબ્દો કહેવાય. અને બે શબ્દો એવા કહી દઉં કે આમ ચહેરો ખીલી જાય. નાનકડા શબ્દો તમારા ઉપર કેટલા અસર કરે છે. આપણે એમ કેવું કે અમારા પર શું હોય, તો જે બોલાતું એ બોલાય ના, પણ અસર કરે છે. શબ્દો એમને નકામા નથી જતા. એમ ભાગવતના એક એક અક્ષર ભગવદ રૂપ છે, બ્રહ્મ રૂપ છે. તમારા ચિત્તમાં એ અસર કરે. હરિ ચિત્તમ સમાશ્રયેત. ભાગવતના મહાત્મ્યમાં તો કહ્યું સ્વયં ભગવાન ચિત્તમાં આવીને બિરાજી જાય છે, તમારા હૃદયમાં આવીને બિરાજી જાય છે. એવો ભાગવતનો પ્રભાવ બતાવે છે. તમે કોઈ અગ્નિ સળગતો એની પાસે જઈને બેસો તો ગરમાશ લાગવાની છે. તમે કોઈ બરફની પાસે જઈને બેસો તો ઠંડીનો અનુભવ થવાનો છે. તમારે ઠંડી માંગવાની જરૂર નથી, તાપ અગ્નિ પાસે ગરમી માંગવાની જરૂર નથી, એને હાથ લાંબો કરીને આપવાની જરૂર નથી, પણ એનો પ્રભાવ એવો છે કે એના પ્રભાવની અસર થાય. એમ શ્રીમદ ભાગવતમાં જઈને બેસશો ને, ખાલી તમારે મુક્તિ માંગવાની જરૂર નથી, તમારું કલ્યાણ માંગવાની જરૂર નથી, ભગવાન માંગવાની જરૂર નથી. ભાગવતનો પ્રભાવ એવો છે કે તમને ભાવથી ભરી દેશે. એનો પ્રભાવ એને આપવાની પણ જરૂર નથી. અમુક વસ્તુમાં કર્મ કે ક્રિયાની કે વ્યવહારની આવશ્યકતા નથી હોતી. એના પ્રભાવ હેઠળ આવો એટલે એની અસર તમારા ઉપર થાય છે. એમ જ ભાગવતમાં 7 દિવસ બેસો, 3 દિવસ બેસો, એક ઘડી ગાઈને, એક ઘડી આધી ઘડી આધી में पुनि आध तुलसी संगत साधु की कटे कोटि अपराध. તો આધીમાં આધી, અડધીમાં અડધી એટલે પાઘડી કહીએ ને. શોભાયાત્રામાં કેવા પાઘડી ફરીને ફરતા હોય, આપણે મહેન્દ્રભાઈ સરસ પાઘડી ફેરી. તો આજ પાઘડી કથામાં બેસો ને એનું જ પ્રતીક પાઘડી છે કે ભલે અડધીમાં અડધી આ પાઘડી બેસી જાઓ તો એ કથામાં કલ્યાણ કરનારું છે. એવા કથાનો આ પ્રભાવ છે. અને કથા કોઈ ને કોઈ પ્રકારથી જીવનમાં કોઈ ઘડીએ વિચાર કરો, અત્યારે તમે કથામાં ન હોત ને આ આયોજન ન થયું તો અત્યારે ક્યાં બેઠા હોત તમે? કે બધાને હસવા, હું તો એમ જ કે ક્યાંક સત્સંગમાં તો હું તો એવું જ માનતો હતો. શું કરતા હોત વિચાર કરો? આટલા બધા ભાઈઓ ક્યાં હોત તમે બધા? વિચાર કરો, જો ઠાકોરજી આપણી ક્ષણોને કેવી સુધારતા હોય છે. આ ન થયું હોત, આ ન હોત, આપણે ક્યાં હોત, શું કરતા હોત? વિચાર કર. એવું કંઈક કરતા હોત જેમાં આપણા આત્માનું કલ્યાણ થાય. ન જ હોત ને, તમે કન્ફર્મ છો ને બધા, શ્યોર છો ને બધા? તો જો ઠાકોરજીની કૃપા તમને સમજાવું છું. ઠાકોરજીએ તમારી પાસે આ 3 કલાક લઈ લીધા. આ 3 કલાક હું મારા નામે લખું છું, એમ 3 દિવસ માટે પોતાના નામે લખી દીધું. આ કેવું ઠાકોરજી કૃપા કરે છે. જો આ ન થયું તો આપણે અહીંયા ન હોત. આ ઠાકોરજીની કૃપા છે કે આ બધું થયું તો આપણે અહીંયા.
એટલે ઘણીવાર સત્સંગના આયોજનો કરાવવા માટે પણ ઠાકોરજી એના ચિત્તમાં પ્રવેશતા હોય છે. ભગવાન કોઈના હૃદયમાં બિરાજી અને કેટલા લોકોના કલ્યાણના એ ક્ષણોને, એ લેખોને લખતા હોય છે ભગવાન. અને એટલા માટે હું તો ઘણીવાર એમ કહું કે કંકોત્રી તો ઘણાને મળે, પણ જેની જન્મોત્રીમાં કથા લખાઈ હોય ને એ જ કથામાં આવી શકે. બાકી કંકોત્રીઓ તો ઘણા સુધી પહોંચતી હોય. ઠાકોરજી આપણા ભાગ્યમાં લખે ને એ ક્ષણો ત્યારે જ આવે. આપણે કે ભાગ્યથી વધારે કોને મળે? એટલે ભગવાને ભાગ્યમાં લખ્યું એટલે મળ્યું ને આપણને. બે પ્રકારનું ભાગ્ય હોય, એક કર્મથી પેદા થયેલું ભાગ્ય અને એક ઠાકોરજીના કૃપાથી મળેલું ભાગ્ય, જેને આપણે સૌભાગ્ય કહીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે રસમાલયમ, આલય છે. એટલે જ આપણે ત્યાં ભાગવતજીને ઔષધાલય કહ્યું, ન્યાયાલય કહ્યું, વિદ્યાલય કહ્યું, ગ્રંથાલય કહ્યું, રસમાલય કહ્યું. કેટલા આલયો ભાગવતજીમાં સમાયેલા છે. આ ઔષધિ પણ છે, અમૃત તો છે, પણ ભવૌ સદા છોત્ર મનોવિરામાત નિવૃત્ત તરશૈરુપગીયમાનાત. ભવૌષધિ કઈ છે? શરીર માટે તો ઘણી બધી દવાઓ લેતા રહી, પણ આ ભવરોગને દૂર કરવાની એક જ દવા છે, અને એ છે શ્રીમદ ભાગવત. ભગવત નામ એ જ છે. એ જયારે જીભ પર મૂકી દો છો ને ત્યારે ભવરોગ મટી જાય. આ ન્યાયાલય છે. જીવનમાં ઘણીવાર પાપ અને પુણ્યના ન્યાય કરવા એ આપણા વશમાં નથી હોતો. ભાગવત એનો ન્યાય કરે છે. આ ગ્રંથાલય છે. સમસ્ત ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવતમાં છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ વેદ રૂપી વૃક્ષ, જેની ઉપનિષદો ને પુરાણ અનેક શાખા પ્રશાખા પત્રો, આ બધું જ વિરાટ ફેલાયેલું કલ્પવૃક્ષ, અને એના ઉપર લાગેલું આ ગલિત ફલ. ભાગવત રસમાલય છે. સમસ્ત રસો એટલે તો પૂર્ણ પુરુષોત્તમની કથા છે ને, કે અહીંયા પ્રભુએ સમસ્ત રસો પ્રગટાવ્યા પોતાની લીલા દ્વારા. સમસ્ત રસોનું દાન પરમાત્માએ કર્યું છે. એટલે જ રસો વૈસીની કથા છે. રસો વૈસા, સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસોનું દાન કરી શકે. એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે. તો ભાગવતનો સાર આપણે 3 દિવસમાં પાન કરવાનો છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે. 2 પુરાણમાં વિશેષ રૂપે મહાત્મ્ય ગવાયું છે, એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણમાં. 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે, 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં કથા કહી છે. પ્રાય વિવેક એ છે, વ્યવહાર એ છે, ભાગવતજીનું મહાત્મ્ય જે પદ્મ પુરાણ અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવે. 6 અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય. અને આ ભગવાનની કથા છે એટલે 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવ્યું. મહાત્મ્યનું વર્ણન કરતા, કારણ કે મહાત્મ્ય એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે, આ તત્વ શું છે, જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં નહીં આવે. અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતાય નથી તમે, એને બહુ જોતાય તમે નથી. જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય, અને મન ન હોય જેમાં મહાત્મ્ય ન હોય, જેનું મહત્વ ન હોય ત્યાં મને નથી હોતું. ઘણી વાર લોકો કહે અમારું ઠાકોરજીમાં મન નથી. એનો અર્થ શું થાય? તમારા માટે ભગવાનનું સંસાર કરતા વધારે મહત્વ નથી. મહત્વ હોત તો મન એમાં હોત. તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો, રિસેપ્શનમાં ગયા હો અને કહેજો કે 1 કરોડનો હીરો છો, સાચવજે ને પછી લઈ જઈશ. પછી તમારું મન પાર્ટીમાં રહે. વાત કરતા કરતા વચ્ચે ખિસ્સામાં હાથ નાખીને ચેક કર્યા કરો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. મહાપ્રભુજી કહે બસ આવું જ કરવાનું છે. તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું. એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. બસ આટલું જ કરવાનું. ચેતસ્તત પ્રવણમ સેવા વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિ મારા.
કારણ કે તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે. અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો, સૌથી મહત્વનું, પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં, સાથે છે કે પ્રભુ જોડે છે કે નહીં. સતત પ્રભુને સાથે રાખવા. એમ ભલે આપણે સેવા કરીને પઢાવી દઈએ, પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે. એટલે જ મહત્વનું એ છે, અર્જુન અને દુર્યોધનનો મૂળ ફરક શું છે? એને સેના લઈ લીધી. અર્જુને એને કહ્યું કે હું હથિયાર હાથમાં નહીં લઉં, પણ એને ભરોસો છે ભગવાન સાથે હશે ને તો વિજય મારો જ થવાનો છે. હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું, કારણ કે સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે. બાકી સેનાઓ મળી, સામર્થ્ય લાગે, ટોળું લાગે, ઘણા બધા સહયોગી લાગે, પણ વિજય તો એનો જ હોય જેની સાથે ભગવાન હોય છે. મહાપ્રભુજી આપણને સાથે આપ્યા, માથે આપ્યા, માથે પધરાવી દીધા. સાથે તો છે, તારા માથે પધરાવી દો. તો વિચાર કરો, મહાપ્રભુજીની કેટલી મોટી કૃપા. સંસારમાં રહેતા રહેતા ચિત્ત હરિમાં વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહવશાદ ભોચ ગોવિંદ દામોદર માધવેતિ. ગોપીઓ જ્યારે દહીં વેચવા જાય ત્યારે મોહન મહિલો ની કરતા કરતા ચિત્ત હરિમાં જાય એટલે મોહન લો મોહન લો મોહન લો કરવા લાગે. સરળ જ છે ભક્તિ. એ કોઈ કલાક બચે છે એટલે કરવાની ક્રિયા નથી. એને તો આપણા આ જીવન સાથે વણી દેવાની. અને જીવન સાથે ભગવાનને વણી દો એટલે પલ પલમાં ઠાકોરજી તમારી સાથે થઈ જાય, તમારો થઈ જાય. અને જે ક્ષણે તમારો થઈ જાય એટલે તો પંચાક્ષરમાં હે કૃષ્ણ હું તારો છું. બસ આ મહામંત્ર પંચાક્ષરનો એ જીવનની સમજ બની જાય ને પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે. હું ભગવાનનો છું, જ્યાં છું, જેની જોડે છું, જે કરી રહ્યો છું, પણ હું ભગવાનનો છું. બસ આ એક શબ્દ નહીં પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય. મહાત્મ્યનું વર્ણન એટલા માટે કર્યું, જ્યારે મહાત્મ્ય બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય ચિત્ત એનામાં રહેશે. આવો મહાત્મ્યનો પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજીએ કર્યું, અને આ એક શ્લોક એવો છે કે બધાએ મોઢે કરવા જેવો. બહુ સુંદર શ્લોક છે. ભગવાન કૃષ્ણને જેટલા સરળતાથી આમાં સમજાવી દીધા, 32 અક્ષરમાં 32 લક્ષણ વાળા શ્રી કૃષ્ણને સમજાવી દીધા કે આ કૃષ્ણ છે કોણ. અનુષ્ટુપ છંદમાં 8 અક્ષર હોય ને, 8 ચોક 32 લક્ષણ વાળા પરમાત્મા છે. અને વંદન કરતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા આકૃતિ પ્રકૃતિ અને કૃતિ ત્રણેયને સમજાવી ત્રણ રીતે. કેવા છે પરમાત્મા, કોણ છે પરમાત્મા? સતરૂપ છે, ચિદરૂપ છે ને આનંદ રૂપ છે, જે સર્વત્ર વ્યાપેલા છે. સર્વત્ર જેની સત્તા છે એ જેનો સત તત્વ છે, જે ચૈતન્ય રૂપે છે, જે જ્ઞાન રૂપે છે એ જેનું ચિત્ત તત્વ છે, અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે એ જ એનું આનંદ તત્વ છે. સુખ રૂપે નથી, આનંદ રૂપે છે. કારણ કે સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે. દુઃખ જ્યારે સારા કપડા પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ, કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે. એક ગાડી આવી તેમ આ ભટકાઈ ના જાય, કોઈ આમાં લીટો ના કરી જાય, આમાં સાચવવાને સર્વિસ કરાવવાની, આને સાચવીને રાખવું, આ કઈ કોઈ ચોરી ન જાય, કેટલા ભય લઈને એક સુખ આવતું હોય. એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા આવતા હોય. ચહેરો સુખનો હોય છે પણ કતાર પાછળ તો દુઃખોની જ હોય છે. પણ આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે, જેને પામ્યા પછી ગુમાવવાનો ભય નથી, જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી, જે શાશ્વત છે, જે અવિકૃત છે, જે અખંડ છે, એ જ આનંદ તત્વ છે, એ જ કૃષ્ણ છે.
કૃષ્ણને આનંદ રૂપ જ કહ્યા. કૃષ્ણને પામ્યા એટલે આનંદને પામ્યા. તમે જ્યારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો, જ્યારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો, એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો. એને કૃષ્ણ રૂપ, કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે, કૃષ્ણનું જ બીજું નામ રસ છે, કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે. એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય એ જ કૃષ્ણ છે. એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય અને પ્રેમનું સુપ્રીમ પ્યોરિફાઈડ થયેલું સુંદર સ્વરૂપ એ જ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વને જ્યારે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે. એ આનંદ રૂપ છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ છે. દેહના અનુભવથી જે થાય સુખ અને આત્માના અનુભવથી થાય જે આનંદ છે. અમુક જીવનમાં મળેલા આનંદો આપણને લાગે આ દેહ સંબંધી નથી, આત્મા સંબંધી છે. કથામાં બેઠા બેઠા આપણે કાંઈ ન કરતા હોઈએ, સાંભળતા સાંભળતા પણ એ આનંદરૂપ પરમાત્મા કેવો આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય. એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય, એવી હૂંફનો અહેસાસ કથામાં બેઠા પછી આપણને થાય. આ પ્રભુના પ્રભાવનો અહેસાસ, એ આનંદ રૂપ છે. એની પાસે બેસો તો એ આનંદનો અહેસાસ થાય. તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે, આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી. ગરમી હોય, ધક્કા હોય, લાઈનો હોય, આટલા દૂરથી ગયા હોય, લોકો રાતના નીકળ્યા હોય, સવારે મંગળાના દર્શનમાં પહોંચ્યા હોય, એટલી ભીડ હોય, કોઈ સુખ મળે એવો કોઈ સંજોગો હોય? આપણી સુખની વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે. છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજીથી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય. એ કયો આનંદ છે? શરીરને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે? એ આનંદ આત્માનો આનંદ હોય છે. જેનો અંશ છે એ અંશીના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે. અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા. ત્યારે કોઈ શરત રાખે હું આવું ત્યારે કોઈ ના હોય, હું ના આવું ત્યારે બધું અનુકૂળ હોય, ત્યારે ભીડ ના હોય ત્યારે કોઈ આવી વિનંતી નથી કરતા. ગમે તેટલા ધક્કા, શ્રીજીના દર્શન મળ્યા ને એનાથી મોટું બીજું શું હોય? આ જ છે સંકટની વચ્ચે પણ આનંદનો અહેસાસ. જ્યારે પરમાત્માને જોવાની, એને સાંભળવાની, એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથદ્વારાને યાદ કરવા, તોય શ્રીનાથજીની ઝાંકી કરીને કેવો આનંદ આવે. એમ ભલે કે ગમે તેટલા સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય. કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય. એનું સ્મરણ કરી લઈએ. જો આનંદની વિશેષતા એ જ છે. સુખ છે ને એકવાર ભોગ્યું પછી જ્યારે જ્યારે યાદ કરો ત્યારે એની માત્રા ઘટતી લાગે. લોકો કે ને કોઈ જોક્સ તમે પહેલી વાર સાંભળ્યા તો જોરથી હસવું આવે, બીજી વાર સાંભળો થોડું ઓછું હસવું આવે, ત્રીજી વાર સાંભળો તો એનાથી, પાંચમી વાર સાંભળો તો કે હવે આ મારી આગળ ના કહેતો, કંટાળી ગયો છે, પછી હસવું આવે છે. આ સુખનું, જે સુખને તમે સ્મરણ કરતા જાઓ એનો આનંદ ઘટતો જાય. પણ આનંદ 5 વર્ષ પહેલા શ્રીનાથજીના દર્શન થયા ને જે આનંદ થયો, આજે એને યાદ કરો ને તો એવો જ આનંદ પાછો થાય. કેવો આનંદ આવ્યો હતો. ગઈ વખતે કથા કરી એને યાદ કર્યો તરુણભાઈ ને, ગઈ વખતે આપણે અહીંયા બધા ભેગા થયા હતા અને આનંદ એને વાગોળ્યો, પાછો આપણને થાય કે એવો જ આનંદ આપણને પાછો મળે. તો એ આનંદ શાશ્વત રહે છે. અરે ઉલટાનું હોય એના કરતા પણ જ્યારે યાદ કરો ત્યારે વધારે આનંદ આવે. બોલો, વ્રજયાત્રામાં તમે ગયા હો અને ચારે બાજુ બધું વિપરીત હોય, ટાઈમસર જમવાનું ન મળે, બધી વ્યવસ્થા ન હોય, પાલમાં બધું ઠીક ના હોય, એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ, ઠાકોરજીની કૃપા હોય, બીજી વાર તો થાય ના થાય, હવે પાછા તો અવાસ નહીં આવો, બીજી વાર તો નહીં થાય. તો પાછા ગામમાં આવો અને લોકો મળવા આવે, વ્રજયાત્રા કરી આવે, હા કરી આવે. શું કરતા ત્યાં થોડી વાત કરો. અરે સવારે ઉઠીને ચાલતા અને આમ જતા અને સ્નાન કરતા, બેઠકજીમાં જારી ભરતા, ના ઠાકોરજી કૃપા કરે તો ફરી એકવાર જવું છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.